નિર્જળા એકાદશી આજે છે, તો આપણે જોઈએ નિર્જળા એકાદશી કેમ કરવી જોઈએ. નિર્જળા એકાદશી જેઠ માસની શુક્લ પક્ષ સુદ પક્ષની એકાદશી છે. શ્રી ભીમસેન બોલ્યા, હે પિતામહ, ભ્રાતા યુધિષ્ઠિર, માતા કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુલ, સહદેવ આદિ એકાદશીનું વ્રત કરે છે. મને પણ એકાદશીના દિવસે અન્ન ખાવા ના પાડે છે. હું દાન આપી શકું છું, પરંતુ એકાદશીના દિવસે ભૂખ્યો રહી શકતો નથી. ત્યારે વ્યાસજી બોલ્યા, હે ભીમસેન, જો તમારે નરકને ખરાબ અને સ્વર્ગને સારું સમજો છો તો પ્રત્યેક માસની બંને એકાદશીએ અન્ન ન ખાવો. આથી ભીમસેન બોલ્યા, હે પિતામહ, તમને તો પ્રથમ જ હું કહી ચૂક્યો છું કે એક દિવસમાં એક સમયે ભોજન કર્યા વિના રહી શકતો નથી. તો મારા માટે આખો દિવસ ઉપવાસ કરવું તો કેટલું મુશ્કેલ છે. મારા પેટમાં તો અગ્નિનો વાસ છે. જો બધું ખાઉં તો શાંતિ મળે છે. જો હું પ્રયત્ન કરું તો એકવાર અવશ્ય કરી શકું છું. તેથી તમે મને કોઈ એવું વ્રત કહો જેનાથી મને સ્વર્ગની પ્રાપ્તિ થાય. શ્રી વ્યાસજી બોલ્યા, હે વાયુપુત્ર, મોટા ઋષિ અને મહર્ષિઓએ પણ ઘણા શાસ્ત્ર આદિ બનાવ્યા છે. જો કલયુગમાં મનુષ્ય એના પર આચરણ કરે તો અવશ્ય મુક્તિ મળે. તેમાં ધન ઓછું ખર્ચાય છે. એમાં જે પુરાણોની સાર છે તે કહું છું કે મનુષ્યએ બંને પક્ષોની એકાદશીનું વ્રત કરવું જોઈએ. એનાથી એમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. શ્રી વ્યાસજી બોલ્યા, હે ભીમસેન, કૃષ્ણ અને મિથુન સંક્રાંતિના મધ્યમાં જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની એકાદશી હોય છે. તેનું નિર્જળ વ્રત કરવું જોઈએ. આ એકાદશીમાં સ્નાન, આચમનમાં 6 માસા જળથી વધુ જળ ન લેવું જોઈએ. આ આચમનથી શરીરની શુદ્ધિ થાય છે અને આચમનમાં 6 માસથી વધુ જળપાન મદ્યપાન સમાન છે. આ દિવસે ભોજન ન કરવું જોઈએ, કારણ કે ભોજન કરવાથી વ્રત નષ્ટ થાય છે. જો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મનુષ્ય જળપાન ન કરે તો 12 એકાદશીનું ફળ મળે છે. દ્વાદશ દિવસે સૂર્યોદય પહેલાં ઉઠવું અને ભૂખ્યા પેટે બ્રાહ્મણને ભોજન કરાવવું, પછી જ સ્વયં ભોજન કરવું. આનાથી એક વર્ષની સંપૂર્ણ એકાદશીનું ફળ મળે છે. ભીમસેન સ્વયં ભગવાને કહે છે કે આ એકાદશીનું પુણ્ય સમસ્ત તીર્થો અને દાન બરાબર છે. એક દિવસ નિર્જળા રહેવાથી મનુષ્યના બધા પાપોમાંથી મુક્તિ મળે છે. નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તેમને મૃત્યુ વખતે ભયાનક યમદૂતો દેખાતા નથી અને ભગવાન વિષ્ણુના દૂત સ્વર્ગમાંથી લેવા આવે છે. પુષ્પ વિમાનમાં બેસાડીને લઈ જાય છે. તેથી સંસારમાં સર્વશ્રેષ્ઠ નિર્જળા એકાદશી છે. તે દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાયનું મંત્રનું જાપ કરવું. વ્યાસજીના વચન સાંભળીને નિર્જળા વ્રત કર્યું. અને એકાદશીના દિવસે ભીમસેન અથવા પાંડવો એકાદશી પણ કહે છે. નિર્જળા વ્રત કરતાં પહેલાં ભગવાનની પૂજા કરવી જોઈએ. આ વ્રત કરવું એકદમ સરસ ગણાય છે. એમની વિનંતી કરવી જોઈએ અને હે ભગવાન, આજે હું નિર્જળા વ્રત કરું છું, તો બીજા દિવસે ભોજન કરીશ. આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ, તેથી મારા બધા પાપ નાશ થઈ જશે. નિર્જળા એકાદશી વિષ્ણુ લોકમાં જાય છે અને આ દિવસે અન્ન ખાવાથી ચંડાલ સમજવું જોઈએ, નરક જાય છે. આ બ્રહ્મહત્યા, મદ્યપાન કરનાર, ચોરી કરનાર, ગુરુ દ્વેષ કરનાર, સત્ય ન બોલનારને પણ સ્વર્ગમાં જાય છે. હે કુંતી, પુરુષ જો અથવા સ્ત્રી વ્રત કરે તો સારું કહેવાય છે.